મારું નામ દિલીપ કુમાર પણજીવનદાસ પટેલ છે. ઉંમર વર્ષ 73. મને તકલીફમાં એવું હતું કે ડાબા પગના ચાલવા બહુ તકલીફ થતી હતી. પગ લંઘાતો હતો, મને થોડો ખેંચાતો હતો. પછીથી હિપનો એક્સરે લીધો. હિપના એક્સરેમાં બહુ ડેમેજ થોડો દેખાયો, એટલે પછીથી MRI કરાયો. MRIમાં વધારે ક્લિયરિટી આવ્યું. મને કોઈ એડવાઇસ આપી કે વાયરોક હોસ્પિટલ સારી છે, ત્યાં આગળ બતાવો. એ ઉપરાંત મેં ઇન્ટરનેટ ઉપર સર્ચ પણ કર્યું. એમાં પરાડકર સાહેબે સારા એવી ઓપરેશનો કરેલા હતા અને એપ્યુટેશન સારું હતું એ જોયું મેં. ત્યાર પછી મેં ડિસિઝન લીધું કે ઓપરેશન વાયરોક હોસ્પિટલમાં કરાવવું. એટલે પછી વાયરોક હોસ્પિટલની મેં મુલાકાત લીધી. પરાડકર સાહેબને હું મળ્યો. એમણે બધા રિપોર્ટ મારા ચેક કર્યા, જોયા અને એડવાઇસ આપી કે ડાબા પગે તાપામાં ઓપરેશન કરાવવું પડશે, રિપ્લેસમેન્ટ બોલનું રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. એટલી મારી રિકવરી સારી હતી કે મને પણ નવાઈ લાગી કે કોઈની મારે હેલ્પ લેવી નથી પડતી. મારી મિસિસ પણ ખુશ થઈ ગઈ કે કોઈની હેલ્પ વગર તમે જાતે જ બધી ક્રિયાઓ કરી શકો છો. ત્યાર પછી ધીરે ધીરે રિકવરી સારી આવવા માંડી. રેગ્યુલરલી જે પ્રમાણે એડવાઇસ હતી તે પ્રમાણે હું હોસ્પિટલનો કન્સલ્ટેશન માટે આવતો હતો અને એ ચેકઅપ મારું કરતા હતા અને એ પ્રમાણે મને કોઈ ખાસ તકલીફ રહી નથી. અત્યારે લગભગ 12 મહિના થઈ ગયા મારા ઓપરેશનને. 12.5 મહિના થયા. લગભગ હું નોર્મલ જ છે, કોઈ તકલીફ નથી. બધી જ વસ્તુની પ્રક્રિયાઓ કરું છું. હું કન્સલ્ટેશન વર્ક પણ કરું છું. એ કન્સલ્ટેશન વર્ક પણ ઓપરેશન પછી 2 મહિના પછી મેં ચાલુ કરી દીધો હતો. ફેક્ટરીમાં જતો હતો અને અત્યારે પણ હું જોઉં છું. વાયરોક હોસ્પિટલ મેં ઘણી વસ્તુ માર્ક કરી કે જે બીજી જગ્યાએ માર્ક આવી નથી કરેલી. બીજા તમે જગ્યાએ થયો છો, અહીંયા આગળ જોયું તો સૌપ્રથમ તો ડૉક્ટરોનો એપ્રોચ બહુ સારો હોય છે. સંપૂર્ણ તમને સંતોષ થાય ત્યાં સુધી તમને ટાઈમ આપે છે. જ્યારે બીજી જગ્યાએ એવું નથી હોતું. કેમ કરે ફટાફટ કાઢો, પેશન્ટો કાઢો, એ ચાલતું હોય છે. અહીંયા આગળ જ્યાં સુધી પેશન્ટને સંતોષ ના થાય ત્યાં સુધી ટાઈમ ડૉક્ટર સાહેબ આપે છે. એ ઉપરાંત જે નર્સિંગ સ્ટાફ છે, જે સિસ્ટરો છે, બહેનો છે, બધા એ બધાનો બિહેવિયર બહુ જ સારું છે. પારકા જેવું લાગે જ નહીં, ઘરના જેવું જ લાગે. સહેજ પણ એવું નથી લાગતું આ હોસ્પિટલમાં કે આપણે છેતરાયા કે પસ્તાવાની વારી આવે. ફરી આવવાનું મન થાય એવી હોસ્પિટલ, એવો સ્ટાફ છે અને એ પ્રમાણની સગવડો પણ છે. તો ઘણા આને લગતા પેશન્ટો હોય એમને હું રેકમેન્ડ કરું છું કે ભાઈ તમે વાયરોક હોસ્પિટલમાં જ જાઓ. ત્યાં તમને હોમલી એટમોસ્ફિયર મળશે અને સારી ટ્રીટમેન્ટ મળશે અને સૌથી વધારે સાચું એડવાઇસ મળશે, સાચું ગાઈડન્સ મળશે. અને કન્સલ્ટેશન રૂમમાં પણ બીજા પેશન્ટ બેઠા હોય ત્યારે બેસતો હતો ત્યારે હું માર્ક કરતો હતો કે ડૉક્ટર સાહેબ બીજા પેશન્ટને તપાસે તે વખતે ખરેખર જરૂર હોય તો જ ઓપરેશનની એડવાઇસ આપતા હતા. ને તો દવાથી કે ફિઝિયોથેરાપીથી થઈ જશે એમ ડૉક્ટર સાહેબ પેશન્ટને કહેતા હતા. કે ધીસ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ. આજના જમાનામાં આ વસ્તુ બહુ જ પોઝિટિવ છે પેશન્ટ માટે. કે એને કારણે પણ મને આ હોસ્પિટલ પ્રત્યે માન ખૂબ વધી ગયું. એટલે મને ઘણો આનંદ થયો કે મેં જે ડિસિઝન લીધું હતું આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું, એ બિલકુલ ખોટું નહોતું, 100% સાચું હતું. સેફ્ટી લાઈફ ટાઈમ.